ખેડાથી મહત્વના સમાચાર મળ્યા છે કે આણંદમાં રક્ષાબંધનના પાવન દિવસે બ્રહ્મશક્તિ સેના દ્વારા ઓમકારેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞોપવિત પરિવર્તન વિધિનું શાસ્ત્રોક્ત આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભૂદેવોની હાજરીમાં ધર્મ, સંસ્કાર અને વિશ્વ સુખાકારી માટે પ્રાર્થના થઈ હતી। જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદ સરસ્વતી સ્વામીજીના મહાસંકલ્પને આગળ વધારવા ગૌ માતાને રાજ્ય માતા અને રાષ્ટ્રમાતા તરીકે બિરુદ મળે તે માટે સંકલ્પ લેવાયો હતો, જેને રાજ્યવ્યાપી બનાવવા આવનારા દિવસોમાં ધારાસભ્યો અને સંસદોને આવેદન આપવામાં આવશે। परशुराम आज रोज ओमकारेश्वर महादेव मंदिर खाते ब्रह्मशक्ति सेना आनंद द्वारा यज्ञोपवीतનું ભવ્યથી દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજે કહેવાય છે કે ભૂદેવોની દિવાળી કહેવાય, બળેવનો દિવસ છે આજે, અને આજે લગભગ 200થી ઉપર ભૂદેવોએ યજ્ઞોપવીત ધારણ કરી અને સાથે સાથે સંકલ્પ કર્યો કે ગૌ માતા એ રાષ્ટ્રમાતાનું જ્યારે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર સરસ્વતીનંદ સ્વામીજી દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત સરકારને બ્રહ્મશક્તિ સેના દ્વારા આવનારા દિવસોમાં ગૌ માતા એ રાજ્ય માતા, જે મહારાષ્ટ્રની અંદર રાજ્ય માતાનું બિરુદ આપવામાં આવ્યું છે, એમ ગુજરાતની અંદર પણ ગુજરાત સરકાર એ ગૌ માતાને રાજ્ય માતા તરીકે બિરુદ આપે એ માટે પણ ઠેર ઠેર દરેક ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે। અને સાથે સાથે આજે આ પવિત્ર બળેવના દિવસે દરેક બ્રાહ્મણોએ સંકલ્પ લીધો વિશ્વ સુખાકારી માટે, પણ એ લોકોએ ચિંતા કરી, અને બ્રાહ્મણ હંમેશા 18 વર્ણની ચિંતા કરતો હોય, ત્યારે આજે બ્રાહ્મણ પરિવારો દ્વારા, ભૂદેવો દ્વારા સર્વનું અને વિશ્વના કલ્યાણ માટે પણ પ્રાર્થના કરવામાં આવી। એ સાથે હર હર મહાદેવ, જય જય પરશુરામ, જય જય પરશુરામ, હર હર મહાદેવ, જય જય પરશુરામ। આજ રોજ